हेलो फ्रेंड्स, आज हूँ तमारा सामे हजू एक सीजनल वानगी लईने आवी रही छूँ। आम तो 12 महीना मकाई मळती ज होय छे, पण ચોમાસામાં मकाईना भजिया मकाईना वड़ा खावानी जे मजा छे ने मित्रों एकदम अलग होय छे। तो चालो फ्रेंड्स, आज हूँ तमने मकाईना वड़ा केवी रीते बनाववाना ए बतावुं छुं। मित्रों, तमे जे कोईए गुजराती रसोई चेनलने सब्सक्राइब कर्युं छे ने एमनो घणो घणो आभार। अने जे कोईए ना कर्युं होय ने मित्रों, तरत ज सब्सक्राइब करजो अने बाजुमां आपेला बेल आइकॉनने पण क्लिक करजो। आ रेसिपी करवा माटे जोईशे 2.5 कप मकाईना दाणा, एक झीणी समारेली डુંગળી, झीणा समारेला લીલા ધાણા, 1.5 कप चनानो लोट, हाफ टीस्पून हळदर, 1.5 થી 2 टीस्पून लाल मरचुं, 1 થી 1.5 टीस्पून धाना जीरुं, 1 टीस्पून गरम मसालो, 1 થી 1.5 इंच झीणું समारेલું आदું, 1 થી 2 झीणा समारेला લીલા मरचां અને સ્વાદ પ્રમાણે મીઠું। મિત્રો, સૌપ્રથમ કોર્ન વડા બનાવવા માટે 2.5 કપ કોર્નને આપણે મિક્સરમાં અધકચરા વાટી લઈશું। અધકચરા ગ્રાઇન્ડ કરેલા આ કોર્નમાં આપણે એક ઝીણી સમારેલી ડુંગળી નાખીશું, ઝીણા સમારેલા લીલા મરચાંના ટુકડા, 1 થી 1.5 इंच झीणું સમારેલું આદું, આદું તમે ગ્રેટ કરીને પણ નાખી શકો છો, હાફ ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1.5 થી 2 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા સમારેલા લીલા ધાણા, અને જરૂરિયાત પ્રમાણે આપણે 1.5 કપ ચણાનો લોટ નાખીશું। ચણાનો લોટ આપણે ચાળીને લઈશું તો તમારા કોર્ન વડા એકદમ સરસ બનશે। મિત્રો, ઘણી વખતે મકાઈના દાણામાંથી પાણી છૂટતું હોય છે, તો જ્યારે તમે આ વડા માટે લોટ તૈયાર કરો અને તમને જો ઢીલું લાગે તો તમે એ પ્રમાણે ચણાનો લોટ એડ કરી શકો છો। તમારું ટેક્સચર આ પ્રમાણે તૈયાર થવું જોઈએ। મિત્રો, આ મિશ્રણમાંથી તમે આ રીતે વડા બનાવીને જોશો। જો તમારું મિશ્રણ પ્રોપર હશે તો ચણાનો લોટ એડ ના કરશો અને ઢીલો લાગે તો તમે થોડો લોટ એડ કરી શકો છો। હવે આ રીતે હાથની મદદથી આપણે વડા તૈયાર કરીને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરવા માટે મૂકીશું। વડા તળતી વખતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું। મિત્રો, આ કોર્ન વડા ગરમા ગરમ જ તમે સર્વ કરશો ને તો ખાવાની વધારે મજા આવશે। આ રીતે સરસ ગોલ્ડન બ્રાઉન થાય કે આપણે એને પલટાવી લઈશું। વડાને આપણે બંને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન કરી લઈશું। તૈયાર થયેલા આ વડાને આપણે બાઉલમાં કાઢી લઈશું। બહુ સરસ બન્યા છે કોર્ન વડા। મિત્રો, તમે પણ આજે જ ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી જરૂરથી જણાવજો। આ વિડીયો જોવા બદલ તમારો ઘણો ઘણો આભાર। આવતા વિડીયોમાં ફરીથી મળીશું મિત્રો। ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો।